નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનન ની અંદર છેલ્લા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરેલી. હવે થોડાક પાઠ 14 ની અંદર ચેપ્ટર 3 માં એનસીઈઆરટી એક્ઝામ પરના જે પ્રશ્નો જે અગત્યના છે એની ચર્ચા કરવાના છે આપણે આ લેક્ચર ની અંદર, અને ત્યાર પછી એમસીક્યુ. અહીંયા જે આપણે પ્રશ્નોત્તરી કરવાના એની સાથે સાથે એમસીક્યુ સ્વરૂપે પણ એ પૂછાઈ શકે, એટલે બંને લાભ થશે. પ્રશ્નોમાં પણ લાભ થશે, પ્રશ્ન સ્વરૂપે બોર્ડમાં પૂછાય તો, અથવા તો એમસીક્યુ પણ એ રીતે પૂછાઈ શકે. ચાલો તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી કે નીચે આપેલ માનવ પ્રજનન સંબંધિત ઘટનાઓ આપેલી છે. નીચે આપણને અહીંયા ઘટનાઓ આપેલી છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આ એમસીક્યુ પણ આવી શકે. આ જ રીતે તમને અહીંયા માનવ પ્રજનન સંબંધિત ઘટનાઓ કેટલીક આપી દીધેલી છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાની. તો ત્યાં તમને ઓપ્શનમાં પછી આપી દે કે કઈ સાચી, A B C D માં. તો અહીંયા પહેલું આપેલું છે વીર્યદાન, બીજું આપેલું છે જન્યુજનન, ત્રીજું આપેલું છે ફલન, ચોથું આપેલું છે પ્રસૃતિ, પાંચમું ભ્રૂણ વિકાસ, છઠ્ઠું ગર્ભ સ્થાપન. તો હવે અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનું કે માનવ પ્રજનન સંબંધિત ઘટના જે આપેલી છે આ બધી, એમાંથી પહેલી ઘટના કઈ થાય, યોગ્ય ક્રમમાં ગોઠવવાની. તો માનવ પ્રજનન સંબંધિત પહેલી ઘટના આપણને અહીંયા જોવા મળશે જન્યુજનન. જન્યુજનનની ઘટના પહેલી થશે, એટલે અહીંયા આપણે એક નંબર આપી દેવાનો કે પહેલી ઘટના જન્યુજનન જ થાય, એટલે કે જન્યુઓ નિર્માણ થાય. નર અને માદા, નરની અંદર તો કે શુક્રકોષ, માદાની અંદર તો કે અંડકોષ નિર્માણ થાય, જે આપણે જન્યુજનન તરીકે ઓળખીએ. એટલે પહેલી ઘટના કઈ થશે, જન્યુજન. જન્યુઓ નિર્માણ થઈ ગયા ત્યાર પછી આપેલું છે વીર્યદાન, ફલન, પ્રસૃતિ, ભ્રૂણ વિકાસ કે ગર્ભ સ્થાપન. તો ત્યાર પછી થશે વીર્યદાન, એટલે કે વીર્યનું માદા પ્રજનન કોષની અંદર દાખલ થવું. બીજી ઘટના અહીંયા માનવ પ્રજનન સંબંધિતની અંદર કઈ થશે, અહીંયા જે આપેલું છે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. એટલે પહેલા જન્યુજનન થાય, ત્યાર પછી વીર્યનું દાન થાય, એટલે આ બીજી ઘટના થશે. હવે વીર્ય માદા પ્રજનન કોષની અંદર દાખલ થઈ જાય ત્યાર પછી આ ચારમાંથી ફલન, પ્રસૃતિ, ભ્રૂણ વિકાસ કે ગર્ભ સ્થાપન થાય. તો ત્યાર પછી થશે ફલનની ઘટના, એટલે કે માદા પ્રજનન કોષની અંદર વીર્ય પહોંચશે, એટલે તેમાં રહેલા શુક્રકોષ અંડકોષ સાથે અંડવાહિનીની અંદર સંયોજાય. આગળ જ આપણે વાત કરી ગયા કે ફલન જે થશે એ ઇથમસ અને તૃંબિકાના સ્થાનને જોડાણ, એટલે શુક્રવાહિની અંડવાહિનીની અંદર. એટલે ત્રીજી ઘટના કઈ થશે વિદ્યાર્થી મિત્રો, ફલન. ફલન થઈ ગયા બાદ એમાંથી જે યુગ્મન જ સર્જાય. હવે એનું આ ત્રણ બાકી રહ્યા, તો એમાંથી શું થાય, તો કે ગર્ભનું સ્થાપન થાય. એટલે આ ચોથી ઘટના થશે. એટલે ચોથી ઘટના આપણે યાદ રાખવાનું, ગર્ભનું સ્થાપન થાય. એટલે કે હવે યુગ્મન જે રહેલું હશે, ફલન થયેલું હશે, એ ફલન હવે ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય, એટલે ગર્ભનું સ્થાપન થાય. ગર્ભનું સ્થાપન થાય ત્યાર પછી પાંચમી ઘટના કઈ થાય, તો કે ભ્રૂણ વિકાસ. હવે ગર્ભનું સ્થાપન થઈ ગયું ત્યાર પછી માતાના ગર્ભાશયની અંદર ભ્રૂણનો વિકાસ થાય, એટલે પાંચમી ઘટના ભ્રૂણ વિકાસ. અને છેલ્લે બાળકનો જન્મ થાય, એટલે આ છઠ્ઠું આવશે પ્રસૃતિ. એટલે આ રીતે સાચો ક્રમ યાદ રાખવાનો. એટલે કે ભ્રૂણનો વિકાસ 9 મહિના પૂર્ણ થાય એટલે બાળકની શું થશે, પ્રસૃતિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બહુ સરસ છે. આ રીતે પણ એમસીક્યુ પૂછાઈ શકે. સાચો ક્રમ કયો તો આ રીતે આપેલો હોય તો એમાં પસંદ કરવાનો. પહેલું જન્યુજનન, બીજું વીર્યદાન, ત્રીજું ફલન, ચોથું ગર્ભનું સ્થાપન થાય, ત્યાર પછી ભ્રૂણનો વિકાસ થાય અને ત્યાર પછી એની પ્રસૃતિ થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન. ચાલો એ જ રીતના ત્યાર પછીનો એક સરસ પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, નીચે શુક્રકોષ
ના વહનનો માર્ગ દર્શાવેલ છે તો ખાલી જગ્યા બોક્સમાં ખૂટતા તબક્કાઓ ઉમેરવાના. પહેલું આપેલું છે આપણને આ રીતે એમસીક્યુ પૂછી નાખે, અહીંયા એ અને બી કરી નાખે કે એમાં શું આવશે એ રીતે. તો પહેલું શુક્રોત્પાદક નલિકા, બીજું વૃષ્ણ નલિકા. ત્યાર પછી બોક્સ ખાલી આપેલું છે તો ત્યાં શું આવશે એ શોધવાનું. ત્યાર પછી એ બોક્સ માંથી જે હશે એમાંથી અધિવૃષ્ણ નલિકામાં આવે, ત્યાર પછી ફરીથી ખાલી બોક્સ આપેલું અને છેલ્લે મૂત્રજનન માર્ગ આપેલું છે. તો આ બે બોક્સની અંદર શું આવે એ આપણે અહીંયા જવાબ આપવાનો. તો શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષનું વહન થાય એટલે વૃષણ નલિકામાં આવે. વૃષણ નલિકામાંથી એ શુક્ર વાહિકામાં આવે, શુક્ર વાહિકાઓમાં પહોંચે એટલે અહીં ખાલી બોક્સની અંદર શું આવશે? શુક્ર વાહિકાઓ. ત્યાંથી શુક્રકોષ અધિવૃષ્ણ નલિકામાં આવે, અધિવૃષ્ણ નલિકામાં આવશે અને અધિવૃષ્ણ નલિકામાંથી શુક્રકોષ શુક્ર વાહિનીમાં આવે. શુક્ર વાહિનીમાંથી મૂત્રજનન માર્ગ દ્વારા એ શરીરની બહાર નીકળે. એટલે કે શુક્રકોષોના વહનનો સાચો માર્ગ ખાલી જગ્યા બોક્સમાં ખૂટતા તબક્કા ઉમેરવાના. એટલે આ રીતે અહીંયા એ અને બી કરીને આપી દે. એમસીક્યુ ની અંદર આ એ આપી દે અને આ બી આપી દે. એ રીતે પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબ શોધવાના ઓપ્શન ની અંદર ABCD ની અંદર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, પહેલું શુક્રોત્પાદક નલિકા હતું, ત્યાંથી શુક્રકોષ શેમાં આવશે? તો કે વૃષણ નલિકામાં. વૃષણ નલિકામાંથી શેમાં આવે? તો કે શુક્રવાહિકાઓમાં. શુક્રવાહિકામાંથી તો કે અધિવૃષ્ણ નલિકામાં. અધિવૃષ્ણ નલિકામાંથી શુક્રવાહિની. શુક્રવાહિનીમાંથી મૂત્રજનન માર્ગમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યાર પછી પણ એક સરસ પ્રશ્ન છે. પ્રશ્નને એમસીક્યુ સ્વરૂપે પણ જોઈ શકીએ આપણે કે ભાઈ A B C કયા ભાગ દર્શાવે છે. એ રીતે એમસીક્યુ પૂછી નાખે તમને A B C. ચાલો, પ્રશ્નની વાત કરીએ તો નીચે આપેલા ચાર્ટમાં માસિક ચક્ર દરમિયાન અંડપિંડમાં થતા ફેરફારો દર્શાવેલ છે. A B અને C ની જગ્યાએ આ ઘટના એ જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ લખો. અંતઃસ્ત્રાવોના નામ લખો ખાલી. ચાલો, એટલે કે નીચે આપેલ ચાર્ટમાં માસિક ચક્ર દરમિયાન અંડપિંડમાં થતા ફેરફારો દર્શાવેલા છે. તો A B અને C ની જગ્યાએ આ ઘટના માટે પ્રાથમિક પુટિકા, એમાંથી ગ્રાફિયન પુટિકા, અંડકોષ અને કોર્પસ લ્યુટિયમ. તો આ ઘટના માટે જવાબદાર અંતઃસ્ત્રાવો A B C કયા આવે? તો પહેલા તો પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં એ ફેરવાય ત્યારે જવાબદાર A, અહીંયા A ની અંદર બે અંતઃસ્ત્રાવો આવશે, એક LH અને બીજો આવશે FSH. લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જવાબદાર હોય. એટલે અહીંયા A ની અંદર LH અને FSH આવશે. A ની અંદર શું આવશે? લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જવાબદાર હોય. એટલે કે પ્રાથમિક પુટિકામાંથી એક ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. ત્યાર પછી ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષમાં ફેરવાય એટલે B. તો B માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો? તો કે LH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. એટલે અહીંયા B ની અંદર માત્ર LH આવશે, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. ત્યાર પછી અંડકોષમાંથી એક કોર્પસ લ્યુટિયમ માં જે ફેરવાશે એટલે C. તો C ની અંદર આવશે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન એટલે અહીંયા શું આવશે? પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ રીતે પણ એમસીક્યુ પૂછાઈ શકે. તો એમાં યાદ રાખવાનું કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને FSH પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં ફેરવાય માસિક ચક્ર દરમિયાન. ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને અંડકોષમાંથી કોર્પસ લ્યુટિયમ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોન. ક્લિયર? આ ત્રણ પ્રશ્નો બહુ સરસ છે, NCERT એક્ઝામ પરના છે, એટલે ખાસ તૈયાર કરવા. બોર્ડની અંદર પણ પૂછાઈ શકે, 2 ગુણની અંદર આવું પૂછી નાખે, અથવા તો નેટની અંદર પણ એમસીક્યુ સ્વરૂપે આ રીતે આવી શકે. ત્રણેય મેથડ અલગ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ ટાઈપના એમસીક્યુ પણ પૂછાઈ શકે. આ એમસીક્યુ થઈ ગયો. અહીંયા તમને સાચો ક્રમ શોધવા આપી દે.
A B C D આપી દે તો યાદ રાખવાનું આપણે અહીંયા પણ ખાલી બોક્સ આપે ત્યાં A અને B આપી દે અહીંયા તો આપી જ દીધેલું છે કે A B C MCQ હોય તો A B C માટે સાચો જવાબ કયો છે તો એ માટે અહીંયા જે આપેલું છે એમાં A માટે શું આવે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ B માટે લ્યુટેનાઇઝિંગ હોર્મોન C માટે તો કે પ્રોજેસ્ટેરોન ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે NCERT એક્ઝામ પરના ચોથા પ્રશ્નની વાત કરીએ આગળ 3 પ્રશ્નોની વાત કરીએ બીજા 3 પ્રશ્નો ખાસ અગત્યના છે એની ચર્ચા કરી લઈએ ચોથો પ્રશ્ન એવો છે કે નીચે માદા પ્રજનન અંગો અને તેની સાથે સંકળાયેલા કાર્યોને તેમાં A અને B માટે ખાલી જગ્યા પૂરવાની એટલે આ રીતે તમને MCQ કોલમ પ્રકારના પણ પૂછી નાખે આ પ્રશ્ન સ્વરૂપે આપેલો છે ત્યાં કોલમ સ્વરૂપે તમને MCQ પૂછી લે એટલે કે એક પ્રકારનો MCQ પણ થઈ ગયો થિયરી પણ થઈ ગયો ચાલો અહીંયા કોલમ 1 ની અંદર આપેલું છે અંડપિંડ તો ત્યાં કોલમ 2 માં અંડપાત તો બરાબર જ છે એનું કાર્ય અંડપિંડનું કાર્ય અંડપાતનું ત્યાર પછી અંડવાહિની નિવાપ તો અંડવાહિની નિવાપ નું કાર્ય શું તો અહીંયા તમારે A ની અંદર એનું કાર્ય લખવાનું અંડવાહિની નિવાપનું કાર્ય શું તો એનું કાર્ય ફલનનું શુક્રકોષ અને અંડકોષનું ફલન અંડવાહિની નિવાપ જ એટલે કે ઇથમસ અને તૃંબિકાના સ્થાને જ થાય છે અંડવાહિની નિવાપમાં એટલે કે ફલન ત્યાર પછી અહીંયા B આપેલું છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આપેલું છે ગર્ભાવસ્થા તો ગર્ભાવસ્થા કઈ જગ્યાએ જોવા મળે તો ત્યાં આવશે ગર્ભાશય B ની અંદર શું આવશે ગર્ભાશય અને ચોથામાં યોનિ માર્ગ અને બાળજન્મ એટલે અહીંયા A અને B જે હતા અંડવાહિની નિવાપ તો એનું કાર્ય ફલનનું અહીંયા B આપેલું છે અહીંયા આપેલું હતું ગર્ભાવસ્થા તો ગર્ભાવસ્થાની અંદર શું આવે ગર્ભાશયની અંદર જ ગર્ભાવસ્થા જોવા મળે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચાલો ત્યાર પછી સરસ એક પ્રશ્ન આપેલો છે નીચે જનન માતૃ કોષોમાંથી પરિપક્વ પુટિકાના નિર્માણ સુધીના તબક્કાઓ આપેલા છે હવે ખાલી બોક્સ યોગ્ય તબક્કાઓ લખવાના ખાલી બોક્સના યોગ્ય તબક્કાઓ લખવાના છે ચાલો એટલે કે જનન માતૃકોષ પરિપક્વ પુટિકાના નિર્માણ સુધીના આખા તબક્કાઓ આપેલા છે તો ખાલી બોક્સની અંદર યોગ્ય તબક્કાઓ લખવાના છે તો પહેલું માતૃ અંડકોષ તો માતૃ અંડકોષ પછી ખાલી બોક્સ આપેલું હોય પછી પ્રાથમિક પુટિકા ત્યાર પછી ખાલી બોક્સ ત્યાર પછી ખાલી બોક્સ અને પછી પરિપક્વ ગ્રાફિયન પુટિકા તો અહીંયા માતૃ અંડકોષ પછી એ શેમાં ફેરવાય તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ પ્રાથમિક પુટિકામાં ફેરવાય પ્રાથમિક પુટિકા ત્યાર પછી શેમાં ફેરવાય તો કે દ્વિતીય પુટિકામાં હવે દ્વિતીય પુટિકા ત્યાર પછી શેમાં ફેરવાય તો કે દ્વિતીય પૂર્વ અંડકોષમાં દ્વિતીય પૂર્વ અંડકોષમાં અને દ્વિતીય પૂર્વ અંડકોષ શેમાં ફેરવાશે પરિપક્વ ગ્રાફિયન પુટિકામાં ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ સરસ આ રીતે MCQ અહીં A B C કરીને આપી દે તમને MCQ એટલે કે જનન માતૃકોષમાંથી પરિપક્વ પુટિકાના નિર્માણ સુધીના તબક્કા આપેલા છે ખાલી બોક્સ યોગ્ય તબક્કામાં લખવાના હતા માતૃ અંડકોષ તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ પ્રાથમિક પુટિકામાં પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકામાં દ્વિતીય પુટિકા દ્વિતીય પૂર્વ અંડકોષમાં અને ત્યાર પછી પરિપક્વ ગ્રાફિયન પુટિકામાં ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન શુક્રકોષ જનનની ક્રિયાઓ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો શુક્રકોષ જનનની ક્રિયા સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો અને આ કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તેના નામ પણ લખવાના. એટલે અહીંયા પહેલા અંતઃસ્ત્રાવો લખ્યા એના નામ, ત્યાર પછી એના કાર્યો લખ્યા અને ત્યાર પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ પણ લખ્યા. સરસ પ્રશ્ન છે, 2 કે 3 ગુણની અંદર પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. એનસીઈઆરટી એક્ઝામ પરનો જ છે. 6 પ્રશ્નો આજે આપણે જે કરેલા છે 1 થી 6. ચાલો, પહેલો અંતઃસ્ત્રાવ તો ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ આ અંતઃસ્ત્રાવ. પહેલા તો શુક્રકોષ જનન સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવના નામ, તો આ નામ આવી ગયું. હવે એનું કાર્ય શું? તો કે પિટ્યુટરી ઉપર કાર્ય કરી ફોલિકલ FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ નો સ્ત્રાવ કરે. ગોનેડોટ્રોપિન હોર્મોન્સ LH અને FSH ઉપર કાર્ય કરી એનો સ્ત્રાવ કરે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો કે હાઇપોથેલેમસ માંથી ઉત્તેજિત થાય અને પિટ્યુટરી ગ્રંથિ બંને આવશે. હાઇપોથેલેમસ ને ઉત્તેજિત કરી ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિ ના અગ્ર પિટ્યુટરી ભાગમાંથી એનો સ્ત્રાવ થાય. ચાલો, ત્યાર પછી બીજો અંતઃસ્ત્રાવ લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ LH, FSH અને LH એ પિટ્યુટરી માંથી, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હાઇપોથેલેમસ માંથી અને FSH અને LH આવે તો એ પિટ્યુટરી ગ્રંથિમાંથી. ક્લિયર? ચાલો, ત્યાર પછી લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ LH તો એનું કાર્ય લેડિંગના કોષો ઉપર કાર્ય કરી, લેડિંગના કોષો ઉપર કાર્ય કરી અને એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે. એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે. ગ્રંથિ કઈ આવશે? તો કે પિટ્યુટરી ગ્રંથિ. એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ લેડિંગના કોષો ઉપર કાર્ય કરી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ પ્રેરે. એન્ડ્રોજન્સ એટલે કયો અંતઃસ્ત્રાવ? ટેસ્ટોસ્ટેરોન. ત્યાર પછી ત્રીજો આપેલું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. અંતઃસ્ત્રાવ ત્રીજો કયો આવશે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ FSH. કાર્ય તો કે સર્ટોલી કોષો પર કાર્ય કરી શુક્રકોષ જનનની ક્રિયામાં મદદ કરે. સર્ટોલી કોષો ઉપર કાર્ય કરી અને શુક્રકોષ જનનની ક્રિયામાં મદદ કરે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો કે પિટ્યુટરી ગ્રંથિ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ આવશે? પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર? ત્રીજો અંતઃસ્ત્રાવ અને ચોથો અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન નું કાર્ય શું? તો કે શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે. શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો કે શુક્રપિંડમાંથી એ સ્ત્રાવ પામે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ 4 અંતઃસ્ત્રાવ શુક્રકોષ જનનની ક્રિયા સાથે સંકળાયેલા છે. પહેલો ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ, બીજો લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, ત્રીજો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, ચોથો એન્ડ્રોજન્સ. 4 એની અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને 4 એના કાર્યો આપેલા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઝડપથી આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 7મા પ્રશ્ન તરફ આગળ વધીએ. આજના લેક્ચરનો 7મો પ્રશ્ન એનસીઈઆરટી એક્ઝામ પર શુક્રકોષ જનન અને અંડકોષ જનન વચ્ચે તફાવત આપો. બંને વચ્ચે તફાવત આપો. તો પહેલા શુક્રકોષ જનન અને અંડકોષ જનન, આ ખાસ અગત્યની થિયરી વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની થિયરી છે. શુક્રકોષ જનન અને અંડકોષ જનન વચ્ચે તફાવત આપો. ચાલો, શુક્રકોષ જનનની વાત કરીએ તો કઈ જગ્યાએ પ્રક્રિયા થાય? પહેલા તો પ્રક્રિયાનું સ્થાન તો કે શુક્રપિંડમાં થાય. શુક્રકોષ જનન તો કે શુક્રપિંડમાં થશે. શેમાં થશે? શુક્રપિંડમાં. એ જ રીતે અંડકોષ જનનની પ્રક્રિયા તો કે તે અંડપિંડમાં થાય. એટલે પહેલો મુદ્દો તો આવડશે જ વિદ્યાર્થી મિત્રો. શુક્રકોષ જનન તો કે શુક્રપિંડમાં થાય. અંડકોષ જનન તો કે અંડપિંડમાં થાય. શુક્રકોષ જનન શુક્રપિંડમાં થાય, અંડકોષ જનન અંડપિંડમાં થશે. ત્યાર પછી શુક્રકોષ જનનની અંદર તો કે આદિ શુક્રકોષોમાંથી પ્રાથમિક
પૂર્વ શુક્રકોષો બને છે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષો બને છે. એટલે કે અહીંયા શુક્રકોષ જનનની અંદર આદિ શુક્રકોષમાંથી શેમાં ફેરવાય? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ નિર્માણ પામે. એ જ રીતે અંડકોષ જનનની અંદર તો કે આદિ પૂર્વ અંડકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બને છે. એટલે કે અહીંયા આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક શુક્રકોષ બન્યા. અહીંયા યાદ રાખવાનું આદિ પૂર્વ અંડકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બને. પ્રાથમિક પૂર્વ અંડકોષ બને. ચાલો ત્રીજો મુદ્દો, પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે બનેલા એમાંથી અહીંયાથી ક્રમબદ્ધ આગળ જ વધવાનું. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને. એટલે કે અહીંયા પેલા આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક શુક્રકોષ બન્યા. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી હવે શું બનશે? તો કે બે સમાન, અહીંયા યાદ રાખવાનું, બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને. દ્વિતીય પૂર્વ શુક્રકોષ. એ જ રીતે અહીંયા શું બનેલું? આદિ પૂર્વ અંડકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બને. તો અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ વિભાજિત થઈ, અહીંયા જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બનેલું એનું શું થાય? તો કે વિભાજિત થઈને એક મોટો દ્વિતીય પૂર્વ અંડકોષ, એક એમાંથી મોટો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાનો પ્રથમ ધ્રુવકાય બનાવે છે. એટલે અહીંયા બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનતા હતા. અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ વિભાજિત થઈને એક મોટો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાનો પ્રથમ ધ્રુવકાય બનાવે. ચાલો ક્લિયર? ત્રણ મુદ્દા. ચોથો મુદ્દો, દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષ સર્જાય છે. આ ખાસ અહીંયા દ્વિતીય પૂર્વ શુક્રકોષ બે બનેલા, બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનેલા. તો હવે અહીંયા શું કીધું? દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્ર બને. એટલે કુલ કેટલા બનવાના? બે હતા, ચાર પ્રશુક્રકોષો બનવાના. એટલે કે દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષો સર્જાય છે. અહીંયા ક્લિયર? અહીંયા બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા. ક્રમબદ્ધ જ આગળ વધવાનું. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી શું બન્યું? તો કે પ્રશુક્રકોષો. કેટલા? તો કે બે. એકમાંથી બે, કુલ કેટલા બનશે? ચાર. બે સમાન હતા દ્વિતીય પૂર્વ શુક્રકોષ. તો દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષો સર્જાય છે. તો અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામીને એક અંડકોષ ધ્રુવકાય સર્જે છે. એટલે એક અંડકોષ એમાંથી સર્જાશે. દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામી એક અંડકોષ ધ્રુવકાય બનાવે. એટલે કે અહીંયા એક દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાનું પ્રથમ ધ્રુવકાય બનાવતું હતું. એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામીને એક અંડકોષ અને એક ધ્રુવકાય બનાવે. ચાલો પાંચમો મુદ્દો, અહીંયા શુક્રકોષ જનનની અંદર ધ્રુવકાયો બનતા નથી. આ તો સરળતાથી યાદ રહેશે કે શુક્રકોષ જનનની અંદર ધ્રુવકાય સર્જન થતું નથી. એટલે ધ્રુવકાયો સર્જાતા નથી. અહીંયા તો કે ધ્રુવકાયો બને છે. પ્રથમ અને દ્વિતીય ધ્રુવકાય નિર્માણ પામે. એટલે અહીંયા અંડકોષ જનનની અંદર ધ્રુવકાય નિર્માણ પામે છે. છઠ્ઠો મુદ્દો, એક આદિ શુક્રકોષમાંથી ચાર શુક્રકોષો બને છે. આ યાદ રાખજો. હવે એક આદિ શુક્રકોષ હોય એમાંથી કેટલા? તો કે ચાર શુક્રકોષ બને છે. અને અહીંયા એક આદિ પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બને છે. અહીંયા એક જ અંડકોષ બનશે. અહીંયા કેટલા? ચાર શુક્રકોષો બનશે. એટલે અહીંયા શુક્રકોષ જનનમાં તો કે ચાર શુક્રકોષ નિર્માણ પામે. શેમાંથી? એક આદિ શુક્રકોષમાંથી. અહીંયા તો કે એક આદિ પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બને છે. ક્લિયર? મુદ્દો છઠ્ઠો. ચાલો સાતમો મુદ્દો, શુક્રકોષો સૂક્ષ્મ જર્દી વિહીન અને ચલિત બને છે.
શુક્રકોષો સૂક્ષ્મ જર્દી વિહીન, જર્દી હોતી નથી એમાં સૂક્ષ્મ હોય અને ચલિત હોય છે. કેમ? તો કે એને પ્રજનન માર્ગ, માદાના પ્રજનન માર્ગમાંથી અંડવાહિની સુધી, યોની માર્ગથી લઈને અંડવાહિની નિવાપ સુધી એને પહોંચવાનું હોય છે, એટલે ચલિત હોય છે, ચલિત બને છે. શુક્રકોષો સૂક્ષ્મ જર્દી વિહીન અને ચલિત બને છે. અહીંયા અંડકોષ મોટો જર્દીયુક્ત, અહીં જર્દી વિહીન હતો, અહીંયા જર્દીયુક્ત હોય અને અચલિત હોય, કેમ કે ત્યાં જ શુક્રકોષ પહોંચે છે, એને હલનચલન આગળ વધવાનું હોતું નથી. એ અંડવાહિની નિવાપ પાસે હોય ત્યાં જ શુક્રકોષ આવે, એટલે અચલિત હોય, આ ચલિત હોય. એટલે કે અંડકોષ અહીંયા મોટો હશે, આ નાનો હોય. શુક્રકોષ સૂક્ષ્મ હોય, નાનો હોય. અંડકોષ મોટો હોય, જર્દીયુક્ત હોય, આ તો કે જર્દી વિહીન હોય. શુક્રકોષ તો કે ચલિત હોય, અંડકોષ તો કે અચલિત હોય. રીઝન છે કેમ? તો કે ત્યાં અંડવાહિની નિવાપ પાસે શુક્રકોષ પહોંચે છે, એટલે એને હલનચલન, ત્યાંથી ચલનની જરૂરિયાત હોતી નથી. ચાલો છેલ્લો મુદ્દો. આ ક્રિયા સામાન્ય રીતે શુક્રપિંડમાં પૂર્ણ થાય છે. આખી ક્રિયા સામાન્ય રીતે શુક્રપિંડમાં પૂર્ણ થાય છે અને તેથી પરિપક્વ શુક્રકોષ શુક્રપિંડમાંથી મુક્ત થાય છે. તેથી પરિપક્વ શુક્રકોષ શુક્રપિંડમાંથી મુક્ત થાય છે. અહીંયા આ ક્રિયા માદા પ્રજનન માર્ગમાં પૂર્ણ થાય છે, માદા પ્રજનન માર્ગમાં પૂર્ણ થાય છે, કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થયેલો હોય છે, અંડપિંડમાંથી મુક્ત થયેલો હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા તો કે આ ક્રિયા સામાન્ય રીતે શુક્રપિંડમાં પૂર્ણ થાય, આ ક્રિયા તો કે માદા પ્રજનન માર્ગમાં પૂર્ણ થાય. અહીંયા તો કે પરિપક્વ શુક્રકોષ શુક્રપિંડમાંથી મુક્ત, અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થયેલો હોય છે. એટલે કે આ 8 મુદ્દા તફાવત સ્વરૂપે 4 ગુણની અંદર આ થિયરી, બંને થિયરી ખાસ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. શુક્રકોષ જનન અને અંડકોષ જનન, પણ બંને થિયરી સાથે પૂછવી તો તફાવત પૂછી નાખે. તો 4 ગુણની અંદર તફાવત પૂછાય તો આ 8 મુદ્દા ઇનફ છે આપણા માટે. આ 8 મુદ્દા ખાસ મોઢે કરવાના થાય છે. થિયરી આવડે એટલે આવડશે. ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરી દઈએ. શુક્રકોષ જનન તો કે શુક્રપિંડમાં થાય, અંડકોષ જનન અંડપિંડમાં થાય. શુક્રકોષ જનન તો કે આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને. અહીંયા અંડકોષ જનનમાં આદિ પૂર્વ અંડકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બને છે. અહીંયા શુક્રકોષ જનનની અંદર તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી બે સમાન દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે. અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ વિભાજિત થઈને એક મોટો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાનો પ્રથમ ધ્રુવકાય બનાવે છે. અહીંયા દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી બે પ્રશુક્રકોષ સર્જાય છે, બે. અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામીને એક અંડકોષ ધ્રુવ, ચલો અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામીને એક અંડકોષ ધ્રુવકાય સર્જે છે. પાંચમો મુદ્દો, ધ્રુવકાયો બનતા નથી. અહીંયા ધ્રુવકાયો બને છે. અહીંયા એક આદિ શુક્રકોષમાંથી 4 શુક્રકોષો બને છે. અહીંયા એક આદિ પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષ બને છે. સાતમો મુદ્દો, શુક્રકોષો સૂક્ષ્મ જર્દી વિહીન અને ચલિત બને છે. અહીંયા અંડકોષો મોટા જર્દીયુક્ત અને અચલિત હોય છે. આઠમો મુદ્દો, આ ક્રિયા સામાન્ય રીતે શુક્રપિંડમાં પૂર્ણ થાય છે. તેથી પરિપક્વ શુક્રકોષ શુક્રપિંડમાંથી મુક્ત થાય છે અને અહીંયા આ ક્રિયા માદા પ્રજનન માર્ગમાં પૂર્ણ થાય છે, કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થયેલો હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ 7 પ્રશ્નોની વાત કરેલી છે. એનસીઈઆરટી એક્ઝામ પર ના 7 પ્રશ્નો ખાસ અગત્યના જોયેલા છે. આ તફાવત પણ ખાસ યાદ રાખવાનો. 4 ગુણની અંદર તફાવત બોર્ડની અંદર પૂછાઈ જાય, મોઢે ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ. અને એ સિવાયના આગળના 1 થી 6 પ્રશ્નો જે વાત કરી એ પણ સરસ પ્રશ્નો હતા. એની સાથે સાથે એમસીક્યુ કઈ રીતે પૂછાઈ શકે બંને રીતે આપણે જોઈ લીધું. એમસીક્યુ સ્વરૂપે પણ એને અને થિયરી સ્વરૂપે પણ, બંને રીતે કઈ રીતે પૂછાઈ શકે એની હવે તમને સમજ પડી ગઈ હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.